નમસ્કાર. જીવનમાં એક મહત્વની વાત હંમેશા યાદ રાખજો કે માણસ તેના જન્મથી ગરીબ નથી હોતો, પરંતુ તેને ગરીબ બનાવે છે તેની વિચારવાની રીત. જીવનમાં કોણ કેટલું આગળ વધશે તે તેની ખિસ્સામાં કેટલા પૈસા છે તે પરથી નહીં, પરંતુ તેના મનમાં કેટલા મોટા વિચારો છે તે પરથી નક્કી થાય છે. જે વ્યક્તિ ઊંચું વિચારે છે, મોટા સપના જુએ છે અને તેને સાચા બનાવવા માટે પ્રયત્ન કરે છે, તે સફળતાના શિખર સુધી પહોંચી શકે છે. દુનિયામાં બધા લોકો સપના તો જુએ જ છે, પરંતુ ફરક એટલો છે કે કોઈ વ્યક્તિ પોતાના સપનાઓને હકીકતમાં બદલવા માટે જાગૃત રહીને મહેનત કરે છે, જ્યારે કોઈ માત્ર કલ્પનાઓમાં જ સંતોષ માને છે. સાચી સફળતા તેઓને મળે છે જે પોતાની મર્યાદાઓને તોડીને આગળ વધવાની હિંમત રાખે છે. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે એવી કહાની જોઈશું જે તમારા જીવનમાં અવશ્ય બદલાવ લાવી દેશે. તો દોસ્તો, તમારું સ્વાગત છે આપણી ચેનલ નવજીવન સ્ટોરીમાં. તો આજની આ કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક થવાની છે, તો વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જોતા રહેજો. તો મિત્રો, હવે સમય આવી ગયો છે કે આપણે પોતાની અંદરની શક્તિને ઓળખી અને એવી નવી દિશામાં આગળ વધીએ જ્યાં ગરીબી નહીં, પરંતુ પ્રગતિ અને સફળતા આપણું સ્વાગત કરે. હવે ચાલો આગળની વાર્તામાં જાણીએ કે એવી કઈ બાબતો છે કે આપણું જીવન સાચે બદલાવી શકે. મિત્રો, એક સમયની વાત છે. એક જ્ઞાનવાન ગુરુ અને તેનો શિષ્ય એક લાંબી મુસાફરી પર નીકળ્યા હતા. તેઓ ગામડાઓ, ખેતરો અને જંગલો પાર કરતા આગળ વધી રહ્યા હતા. દિવસ ગરમ હતો, સૂર્ય આકાશમાં તેજસ્વી રીતે તપતો હતો અને લાંબી ચાલના કારણે બંનેને તરસ લાગી ગઈ હતી. થોડું આગળ જતાં તેઓને એક વિશાળ ખેતર દેખાયું, પરંતુ તે ખેતર ખૂબ જ ઉજાડ લાગતું હતું. ક્યાંય પાક ન હતો, ક્યાંય હરિયાળી નહોતી. એ ખેતરના મધ્યમાં એક જૂનું, તૂટેલું અને ગરીબ દર્શાતું નાનું ઘર હતું. ગુરુ અને શિષ્ય ધીમે ધીમે તે ઘરની પાસે પહોંચ્યા અને દરવાજા પર ટકોરો માર્યો. થોડા સમયમાં દરવાજો ખુલ્યો અને અંદરથી એક ગરીબ માણસ બહાર આવ્યો. તેના સાથે તેની પત્ની અને 3 નાના બાળકો પણ હતા. બધા જ ખૂબ જ ફાટેલા કપડાં પહેરેલા હતા અને તેમની હાલત જોઈને જ તેમની ગરીબી સ્પષ્ટ દેખાતી હતી. ગુરુએ નમ્રતાથી કહ્યું, ભાઈ, અમને થોડું પીવાનું પાણી મળશે? એ માણસે ખૂબ જ આદરથી તેમને અંદર બોલાવ્યા અને પાણી આપ્યું. ગુરુ અને શિષ્યએ પાણી પીધું અને થોડું આરામ કર્યો. પછી ગુરુએ આસપાસ નજર ફેરવી અને આશ્ચર્યથી પૂછ્યું, તમારું ખેતર તો ઘણું મોટું છે, પરંતુ તેમાં કોઈ પાક કેમ નથી? તમે તમારું ગુજરાન કેવી રીતે ચલાવો છો? એ માણસે સરળતાથી જવાબ આપ્યો, ગુરુજી, અમારે પાસે એક ભેંસ છે. એ બહુ સારું દૂધ આપે છે. અમે એ દૂધ વેચીએ છીએ અને એમાંથી જે થોડા પૈસા મળે છે એથી અમારા ઘરની જરૂરિયાતો પૂરી કરીએ છીએ. વાતચીત કરતાં કરતાં સાંજ થઈ ગઈ. ગુરુએ વિચાર્યું કે હવે રાત અહીં જ રોકાઈ જઈએ. તેમણે એ માણસ પાસે રાત રહેવાની પરવાનગી માંગી અને એ માણસે ખુશીથી સ્વીકારી. રાત્રે બધાએ ભોજન લીધું અને આરામ કરવા માટે સૂઈ ગયા. પરંતુ મધરાતે અચાનક ગુરુજી જાગી ગયા. તેમણે શિષ્યને ધીમેથી જગાડ્યા અને કાનમાં કહ્યું, ચાલો આપણે અત્યારે જ અહીંથી નીકળીએ અને આ માણસની ભેંસને પણ સાથે લઈ જઈએ, જંગલમાં છોડી આવીએ. શિષ્ય આ વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. તેને વિશ્વાસ જ નહોતો કે ગુરુ હંમેશા સત્ય અને સદાચારની વાતો કરતા હતા. તે આજે કોઈનું નુકસાન કરવા માટે કહી રહ્યા છે, પરંતુ ગુરુની આજ્ઞા વિરુદ્ધ જવાનું તેને યોગ્ય લાગ્યું નહીં. તે મનમાં અશાંત લઈને ગુરુ સાથે ચાલ્યો. બંને ભેંસને લઈ દૂર જંગલમાં ગયા અને એવી જગ્યાએ તેને છોડી દીધી જ્યાંથી તેનું પાછું આવવું લગભગ અશક્ય હતું. પછી તેઓ ત્યાંથી નીકળી ગયા. આ ઘટનાએ શિષ્યના મનમાં ઊંડી છાપ મૂકી. વર્ષો સુધી તે આ વાતને ભૂલી શક્યો નહીં. સમય પસાર થયો. લગભગ 10 વર્ષ વીતી ગયા. શિષ્ય હવે પોતે એક જ્ઞાનવાન ગુરુ બની ગયો હતો, છતાં તેના મનમાં એ ઘટના વારંવાર આવતી. એક દિવસ તેણે નક્કી કર્યું કે તે ફરીથી એ માણસને મળવા જશે અને જો તે મુશ્કેલીમાં હોય તો તેની મદદ કરશે.
તે સ્થળે પહોંચ્યો, પરંતુ ત્યાંનું દ્રશ્ય જોઈ તે આશ્ચર્યમાં પડી ગયો. જે ખેતર પહેલાં બિન ઉપયોગી હતું તે હવે હરિયાળું અને ફળોથી ભરેલું હતું. ત્યાં અનેક વૃક્ષો, કેરી, જામફળ, લીંબુ અને બીજા અનેક ફળો. નાનું તૂટેલું ઘર હવે એક મજબૂત અને સુંદર મકાનમાં પરિવર્તિત થઈ ગયું. બધું જ બદલાઈ ગયું હતું. શિષ્ય વિચારમાં પડી ગયો કે કદાચ ભેંસ ગુમ થઈ ગયા પછી આ માણસ અહીંથી ચાલ્યો ગયો હશે અને કોઈ બીજા અહીં વસ્યા હશે. તે પાછો વળવા લાગ્યો. ત્યાં જ તેની નજર એક ઓળખીતા ચહેરા પર પડી. એ જ માણસ હતો. શિષ્ય તેની પાસે ગયો અને કહ્યું, શાયદ તમે મને ઓળખતા નહીં હો, પરંતુ ઘણા વર્ષો પહેલાં હું મારા ગુરુ સાથે અહીં આવ્યો હતો. એ માણસ સ્મિત સાથે બોલ્યો, હું તમને કેવી રીતે ભૂલી શકું? તમે તે જ છો જે એક રાત્રે અહીં રોક્યા હતા અને પછી કોઈને કહ્યા વગર ચાલ્યા ગયા હતા. એ જ દિવસે અમારી ભેંસ પણ ક્યાંક ગાયબ થઈ ગઈ હતી અને ક્યારે પાછી આવી નહીં. પછી એ માણસ આગળ કહેવા લાગ્યો, ભેંસ ગુમ થઈ ગયા પછી અમારે પણ બહુ મોટો સંકટ આવી ગયો. અમને સમજાતું નહોતું કે હવે શું કરવું. થોડા દિવસો અમે બહુ મુશ્કેલીમાં રહ્યા, પરંતુ પછી મેં નક્કી કર્યું કે કંઈક નવું કરવું જ પડશે. મેં જંગલમાંથી લાકડું કાપીને વેચવાનું શરૂ કર્યું. ધીમે ધીમે થોડા પૈસા એકત્ર થયા. એ પૈસાથી મેં મારા ખેતરમાં મહેનત કરીને પાક ઉગાડ્યો. પાક સારો આવ્યો અને પછી મેં ફળોના વૃક્ષો લગાવવાનું શરૂ કર્યું. થોડા વર્ષોમાં આ બગીચો તૈયાર થયો. આજે હું શહેરોમાં ફળોનો સૌથી મોટો વેપારી છું અને મારી જિંદગી ખૂબ સારી રીતે પસાર થઈ રહી છે. શિષ્ય આ વાત સાંભળીને મૌન થઈ ગયો. તે માણસે આગળ કહ્યું, જો તે ભેંસ ન ગાયબ થઈ હોત તો કદાચ હું ક્યારેય આ બધું ન કરત, કારણ કે તે સમય મારી જિંદગી ભલે મુશ્કેલી હતી પરંતુ ચાલતી તો હતી. મને ક્યાંય જ લાગ્યું ન હતું કે હું કંઈ નવું કરી શકું. ભેંસ જ મારી સૌથી મોટી સગવડ પણ હતી અને સૌથી મોટી અડચણ પણ. આ વાત શિષ્યના દિલમાં ઉતરી ગઈ. તેને સમજાયું કે ગુરુજીએ જે કર્યું હતું તે ખોટું ન હતું, પરંતુ એક મોટી શીખ આપવાનું સાધન હતું. ઘણીવાર આપણા જીવનમાં જે વસ્તુઓ આપણને આરામ આપે છે એ જ આપણને આગળ વધવાથી રોકે છે. આપણે જોખમ લેવાથી ડરીએ છીએ, બદલાવથી દૂર ભાગીએ છીએ અને જે છે તેમાં સંતોષ માનીએ છીએ. પરંતુ સાચી સફળતા ત્યાં જ મળે છે જ્યારે આપણે પોતાના ભય અને અડચણોને પાર કરી આગળ વધીએ. આ વાર્તા આપણને એ શીખવે છે કે જીવનમાં જો કોઈ એક વસ્તુ પર આપણે વધુ નિર્ભર થઈ જઈએ તો તે આપણા વિકાસ માટે અવરોધ બની શકે છે. તેથી ક્યારેક બદલાવને સ્વીકારવો, મુશ્કેલીઓનો સામનો કરવો અને નવી દિશામાં પ્રયત્ન કરવો ખૂબ જ જરૂરી છે. કારણ કે જે આપણે ગુમાવવાથી ડરીએ છીએ તે કદાચ આપણને વધુ મોટી સફળતા તરફ લઈ જવાનું દ્વાર બનાવી શકે. દોસ્તો, આ વાતને સમજ્યા પછી અંતમાં માત્ર એટલું જ કહેવું છે કે જીવનમાં બદલાવ લાવવાનો સાચો સમય આવતીકાલ નથી, પરંતુ આજ જ છે. ઘણી વખત આપણે વિચારીએ છીએ કે પરિસ્થિતિ સુધરે પછી મહેનત શરૂ કરીશું, પરંતુ સત્ય તો એ જ છે કે મહેનત શરૂ કરીએ ત્યારે જ પરિસ્થિતિ સુધરવા લાગે છે. જીવનમાં ગરીબી માત્ર પૈસાની નથી, ઘણી વખત તે આપણા વિચારોમાં વસેલી હોય છે. જ્યારે માણસ પોતાને નાનું માને છે, પોતાના સપનાઓને મર્યાદિત રાખે છે અને નવા પ્રયાસોથી ડરે છે, ત્યારે તે પોતાની જાતને જ પાછળ ખેંચી લે છે. પરંતુ જે વ્યક્તિ પોતાના ડર પર જીત મેળવીને આગળ વધે છે તે જ સાચી સફળતાનો સ્વાદ માણે છે. યાદ રાખજો, શરૂઆત હંમેશા નાની હોય છે, પરંતુ એ નાની શરૂઆત જ એક દિવસ મોટી સિદ્ધિમાં ફેરવાઈ જાય છે. આજે તમે જે કરો છો, જે શીખો છો અને જે વિચાર રાખો છો એ જ તમારું આવતીકાલ બનવાનું છે. તેથી દરેક દિવસને એક નવી તક માનો, પોતાની જાતને વધુ સારી બનાવવાનો પ્રયત્ન કરો અને ક્યારેય હાર ન માનો. સફળતા કોઈ એક જ દિવસમાં મળતી નથી, તે સતત મહેનત, ધીરજ અને સકારાત્મક વિચારસરણીનું પરિણામ છે. રસ્તો મુશ્કેલી આવશે, ઘણીવાર નિષ્ફળતા મળશે, લોકો પર શંકા કરશે, પરંતુ જો તમારો વિશ્વાસ મજબૂત છે તો કંઈ પણ અશક્ય નથી. તો મિત્રો, આજે જ નક્કી કરો કે હવે તમે તમારી જિંદગીને નવી દિશા આપશો. નાના નાના પગલાં, નવા અવસર શોધો, શીખતા રહો અને સતત આગળ વધતા રહો. કારણ કે જ્યારે તમે તમારા વિચારોને ઉત્સાહ લેશો ત્યારે તમારી સફળતા પણ ઉત્સાહે પહોંચી જશે.
અંતમાં એટલું જ કહીએ કે તમારું ભવિષ્ય તમારા હાથમાં છે. તમે આજે જે વિચારો, જે કરશો, એ જ તમને આવતીકાલે ક્યાં પહોંચાડશે તે નક્કી કરશે. તેથી હંમેશા સકારાત્મક વિચારો, હિંમત રાખો અને પોતાની જાત પર વિશ્વાસ રાખો, કારણ કે તમે પણ તમારી જિંદગીમાં કંઈક મોટું કરી શકો છો. મિત્રો, જો તમને આવી પ્રેરણાદાયી વાતો અને જીવન બદલાવી શકે એવી વાર્તાઓ ગમે છે તો અમારી ચેનલને જરૂર સપોર્ટ કરજો. આવી સરસ અને ઉપયોગી વિડીયો સતત મેળવવા માટે વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી દરેક નવી વિડીયોનો નોટિફિકેશન તમને તરત મળી જાય. તમારો એક નાનો સપોર્ટ અમને વધુ સારા વિડીયો બનાવવા માટે પ્રેરણા આપે છે. તો મિત્રો, જોડાયેલા રહો અને જીવનમાં આગળ વધતા રહો.